વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કાવ્ય નંબર 5 રામબાણની વાત આજે કરીશું. કવિ છે ધના ભગત. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ ભજન. સૌથી પહેલાં કવિ પરિચય જોઈએ. ધના ભગતનો સમય 18મું શતક છે. ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગત ધોળા જંકશન તાલુકો ઉમરાળાના વતની હતા. આખું નામ ધના કેશવ કાકડિયા હતું. પૂર્વાશ્રમમાં તેઓ લેઉવા પટેલ સમાજના હતા. આજે ધોળા મુકામે જિલ્લો ભાવનગર તેમની સમાધિ છે. ધના ભગતનો સમય 18મું શતક છે. ધના ભગત પોતાના જીવનમાં ભક્તિ કરતાં કરતાં આ ભજનો એમણે રચેલા છે. ધના ભગત ધોળા જંકશન તાલુકો ઉમરાળાના વતની હતા. તેમનું પૂરું નામ ધના કેશવ કાકડિયા હતું. તેઓ લેઉવા પટેલ સમાજના હતા. આજે પણ ધોળા ગામ જે ભાવનગર જિલ્લામાં આવેલું છે એ ધોળા મુકામે તેમની સમાધિ પણ છે. એમના જીવન વિશે ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. તેમનું અવસાન ઈસવીસન 1775માં થયું હતું. ધના ભગતની જીવનની બહુ વધારે માહિતી આપણને મળતી નથી. જેમ બીજા બધા કવિઓની સંપૂર્ણ માહિતી હોય છે તેમ ધના ભગતની ઓછી માહિતી આપણને મળે છે. તેમનું અવસાન ઈસવીસન 1775માં થયું હતું. તેમનું અવસાન 1775માં થયેલું છે. હવે આપણે વાત કરીશું કે આ રામબાણ જે પદ અને ભજન છે તેમાં શું વાત કરવામાં આવી છે. તો અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન, તલ્લીન. સૌથી પહેલાં તો રામબાણ શીર્ષકનો અર્થ શું છે એ આપ્યું છે કે આ રામબાણ જે છે એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ. ભગવાનની ભક્તિને જે લોકો સમજી ગયા છે, ભગવાનની ભક્તિમાં જે લોકો લીન રહે છે, તેનો જે આનંદ છે એ માત્ર તે જ સમજી શકે. જે પ્રભુ ભક્તિમાં ઘાયલ થયા છે, લીન તલ્લીન થયા છે, આવા લોકો જ પ્રભુ ભક્તિને સમજી શકે. રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે. એ જે જાણે છે તે જ માણે છે. રામબાણ છે એ ભક્તિ ભરેલું છે. એ એક ઈશ્વરનું તપ છે, ઈશ્વરની ભક્તિ છે, ઈશ્વરમાં લીન થઈ જવું છે. માત્ર ને માત્ર ભક્તિ. આ ભક્તિ જે વ્યક્તિ જાણે છે તે જ માણી શકે છે. એની અસર શું છે એ બીજા કોઈ વ્યક્તિ સમજી શકતા નથી. સિંહણનું દૂધ તો સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને. આનો સ્થાયી રસ્તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે. હા, અહીં ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરા, નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે. અહીંયા એવું કહેવાયું છે કે સિંહણનું દૂધ છે એ માત્ર સિંહબાળને જ જરે. તો અહીંયા જે વ્યક્તિ ઈશ્વરના પ્રેમીઓ છે એને જ રામબાણ વાગે. જે વ્યક્તિ જેની લાયકાત ધરાવે છે, જેનામાં યોગ્યતા છે, એ જ વ્યક્તિ આવી ભક્તિને પામી શકે. ઉદાહરણ, સિંહણનું દૂધ તો સિંહબાળને જ જરે. તો આ રીતે અહીંયા જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ છે મયુરધ્વજ રાજા.
એનું ઉદાહરણ આપીને કીધું છે કે આવો સ્થાયી રસ, આવો રસ, આવી ભક્તિવાળો રસ જે માણસમાં હંમેશા માટે સ્થાયી હોય તો એ મયુરધ્વજ રાજા જેવા વ્યક્તિઓ જ પામી શકે. સાથે સાથે ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરા, નરસિંહ આ બધાની કથા એના દ્વારા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ જોવા મળે છે. સાથે સાથે ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરા, નરસિંહ આ બધા જ ભક્તો છે, ઘણા પ્રસિદ્ધ છે. તો આ રામબાણ વાગ્યા હોય એટલે કે રામની જે, ઈશ્વરની જે ભક્તિનું બાણ જેને વાગ્યું હોય તેનું નિરૂપણ અહીંયા આ બધા ભક્તો દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે. અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન રૂપ છે. જે ઈશ્વરના નામે ઓળખોળ કરે, એના માટે જ જીવે, એના માટે જ મરે, આ સમર્પણ અસાધુઓમાં થોડું સાંપડે. રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીવે? મયુરધ્વજના મસ્તક પર કરવત શી રીતે ફરે? અહીંયા જે વ્યક્તિ પોતાની વેદના જાણતું હોય, જે વ્યક્તિ ઈશ્વરની ભક્તિ સમજતું હોય એ જ ઈશ્વરને લગતી લાગણી અને સંવેદનાનો ભાગ બને છે. રામબાણ છે એ વેદના નથી પણ વ્યક્તિ માટે એક વરદાન રૂપ છે. એટલે જે ઈશ્વરના નામમાં પોતાનું જીવન ઓળખોળ કરી નાખે, ઈશ્વરના નામમાં પોતાનું જીવન વ્યતીત કરે અને ઈશ્વર માટે જીવે અને એના માટે જ મરે, આવું સમર્પણ જે વ્યક્તિઓ દાખવે તેની જ વાત અહીંયા મૂકી છે અને એના દ્વારા વ્યક્તિ પોતાનું જીવન સાર્થક કરી શકે છે. તો આવું સમર્પણ છે એ સાધુઓમાં જોવા મળે. રામબાણ વાગ્યા ના હોય તો મીરા ઝેર કઈ રીતે પીવે અને મયુરધ્વજ રાજાના મસ્તક પર કરવત શી રીતે ફરે? આવા ઉદાહરણો પણ આપણને આ પદ એટલે કે ભજનમાં જોવા મળે છે. તો અહીંયા કવિ ધના ભગતે આપણને પ્રભુ ભક્તિનું બાણ કેવી રીતે વરદાન રૂપ લાગે છે, પ્રભુના નામ પર ઓળઘોળ થયા પછી જીવન પ્રભુમય થઈ જાય છે તેની વાત કરી છે. હવે આપણે આગળ કાવ્યની વાત કરીશું. અહીંયા મુખ્ય 5 પંક્તિઓ આપણી સામે મૂકેલી છે. રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, ઓલ્યા મૂરખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. પ્રથમ પંક્તિમાં કવિ કહે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે. આપણે જોયું કે રામબાણ એટલે તો કે ભગવાનની ભક્તિરૂપી બાણ. જે વ્યક્તિ પ્રભુ ભક્તિમાં લીન થયા ગયા છે એવા ભક્તો. તો જેને રામબાણ વાગ્યા હોય તેનો આનંદ શું છે એ માત્ર ને માત્ર તે વ્યક્તિ જ જાણી શકે. પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. જેને પ્રભુના ભક્તિરૂપી બાણ વાગ્યા હોય તે જ તેનો આનંદ જાણી શકે. ઓલ્યા મૂરખ મનમાં શું આણે? ઓલ્યા મૂરખ, ઓલ્યા એટલે એનો શબ્દનો અર્થ અહીંયા છે કે પેલો મૂરખ છે એ મનમાં શું સમજે? આણે એટલે કે સમજે. પેલો મૂરખ વ્યક્તિ છે. કેવા વ્યક્તિને મૂરખ કીધો છે? તો કે જે રામબાણને નથી સમજી શકતો, જે ભગવાનની ભક્તિને નથી સમજી શકતો એવો વ્યક્તિ. કે પેલા મૂરખને એના મનમાં શું સમજે? રામબાણ જેને વાગ્યા હોય તેનો આનંદ તે વ્યક્તિ જ સહન કરી શકે, તે વ્યક્તિ જ છે એ જાણી શકે. તો પહેલી પંક્તિમાં કવિ કહે છે કે જેને રામના બાણ વાગ્યા હોય તેનો આનંદ માત્ર તે પોતે વ્યક્તિ જ જાણી શકે. જેને પ્રભુના બાણ વાગ્યા હોય તેનો આનંદ તે વ્યક્તિ પોતે જ જાણી શકે. પેલા મૂરખ છે એ તેના મનમાં શું સમજે? જેને રામના બાણ વાગ્યા હોય તે જ વ્યક્તિ આ
ભક્તિરૂપી આનંદ છે એને જાણી શકે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, ને ઠરીને ઠામ બેઠા રે ઠેકાણે. ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. બીજી પંક્તિમાં ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા. આ છે રામબાણ છે, એ રામબાણ ધ્રુવને પણ વાગ્યા છે અને પ્રહલાદને પણ લાગ્યા છે. ધ્રુવ અને પ્રહલાદ આ બંને ભક્તો છે, જેના ઉલ્લેખ છે એ આપણા શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. તો આ ધ્રુવને પણ આ રામબાણ છે એ વાગ્યા છે, પ્રહલાદને પણ આ રામબાણ છે એ લાગ્યા છે. તે ઠરીને બેઠા રે ઠેકાણે. તેઓ ઠરીને બેઠા એટલે તો કે ભક્તિભાવમાં તેઓ ઠરીઠામ થયા છે. આ રામરૂપી બાણ, આ જે બાણ એ ધ્રુવને પણ વાગ્યા, પ્રહલાદને લાગ્યા અને તેઓ ભક્તિભાવમાં ઠરીઠામ બેઠા છે. ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા. શુકદેવજી તો એ વ્યાસના પુત્ર છે. શુકદેવજી જ્યારે પોતાની માતાના ગર્ભમાં હતા ત્યારે જ એને રામરૂપી બાણ છે એ વાગ્યા હતા. એટલે એને જ્યારે બાળપણથી જ એનો જન્મ ન થયો ત્યારથી જ એ ભક્તિમય હતા. એટલે કીધું છે કે શુકદેવજી જ્યારે પોતાની માતાના ગર્ભમાં હતા તેવા સમયે તેમને આ રામરૂપી બાણ વાગ્યા. એ તો વેદ વચન પ્રમાણે. અને એ માટેનું પ્રમાણ છે એ આપણા વેદ વચન છે. આપણા વેદોમાં જે શબ્દો જે કંઈ પણ વાતો છે એ મૂકવામાં આવી છે, જેમાં ભક્તિ છે જીવનમાં કેટલા લોકો છે એ ભક્તિને અનુભવી છે. આવા દરેક લોકોની ભક્તિ છે એની વાત આપણા વેદમાં, આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. એટલે આગળ કહ્યું કે આ વસ્તુ જે છે, આ બધી બાબત છે એનું પ્રમાણ આપણા વેદ વચન છે. મોરધ્વજ રાજાનું મન હરી લેવા, હરી આવ્યા જે ટાણે. લઈ કરવત મસ્તક પર મેલ્યું, પત્ની પુત્ર બેઉ તાણે. મોરધ્વજ રાજાનું મન હરી લેવા, હરી આવ્યા જે ટાણે. મોરધ્વજ રાજા, મોરધ્વજ રાજા એટલે રાજાનું નામ છે મયુરધ્વજ રાજા. મયુરધ્વજ રાજાનું મન હરી લેવા. મન હરી લેવું એટલે એનો અર્થ અહીંયા છે કે મનને જીતી લેવું. મોરધ્વજ રાજાનું મન જીતી લેવા માટે હરી આવ્યા જે ટાણે. ટાણે એટલે કે સમયે. ભગવાન જે સમયે આવ્યા હતા તેની વાત કરવામાં આવી છે. મયુરધ્વજ રાજાનું મન જીતી લેવા સાક્ષાત ઈશ્વર જે સમયે આવ્યા હતા. લઈ કરવત મસ્તક પર મેલ્યું, પત્ની પુત્ર બેઉ તાણે. ત્યારે એ સમયે તેનું મસ્તક તેઓ કરવતથી વહેરવા માંડ્યા હતા. મસ્તક પર કરવત મૂક્યું હતું. કરવત એક પ્રકારનું તીક્ષ્ણ હથિયાર જેવું સાધન છે. એ સમયે મોર જે મયુરધ્વજ રાજા છે એનું મસ્તક છે એ કરવતથી વહેરવા માંડ્યા હતા. તે સમયે પત્ની પુત્ર બેઉ તાણે. એમની પત્ની અને એનો પુત્ર આ બંને એ કરવતને એમના હાથમાંથી તાણવું એટલે કે ખેંચી લેવાનો પ્રયત્ન કરતા હતા. મોરધ્વજ રાજા એટલે કે મયુરધ્વજ રાજાનું મન જીતી લેવા જે સમયે ભગવાન પોતે આવ્યા હતા તે સમયે તેમનું મસ્તક કરવતથી વહેરવા માંડ્યા હતા. એ સમયે તેમના પત્ની અને પુત્ર બંને કરવતને તેમના હાથમાંથી લઈ લેવાનો, ખેંચી લેવાનો પ્રયત્ન કરતા હતા. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે. વિષના પ્યાલા ગિરધર લાલે, આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે. હવે વાત છે મીરાબાઈની. મીરાબાઈ પણ એક ભક્ત છે જે ઘણા પ્રસિદ્ધ છે. તો મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે.
ખડક શબ્દનો અર્થ અહીંયા છે તલવાર. તાણવું એટલે કે તલવાર એના ઉપર તાણી. મીરાબાઈ ઉપર જ્યારે ક્રોધે ભરાયેલા રાણાજી જ્યારે મીરાબાઈ પર તલવાર તાણે છે તે સમયે વિષના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. વિષના પ્યાલા એટલે કે ઝેરનો પ્યાલો, ગિરધરલાલ એટલે ભગવાન કૃષ્ણ, ઠેકાણે એટલે તેના બદલામાં. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અમૃત સમજીને એ ઝેર છે એ આરોગે છે અને એ તો અમૃતને ઠેકાણે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે એણે ઝેરનું અમૃત બનાવી દીધું હતું. એટલે કે શ્રી કૃષ્ણએ એ મીરાબાઈની ભક્તિથી એટલા બધા પ્રસન્ન હતા કે એમણે એમની અહીંયા રક્ષા કરી હતી કે જ્યારે રાણાજી છે એમણે જ્યારે મીરાબાઈ પર ગુસ્સામાં આવી ક્રોધે ભરાઈ અને તલવાર તાણી હતી ત્યારે મીરાબાઈને ઝેર આપ્યું હતું. પણ એ ઝેર અહીંયા ઉલ્લેખ એવો છે કે ગિરધરલાલે કૃષ્ણએ અમૃત સમજીને પી ગયા હતા અને તેમણે મીરાબાઈની આ રીતે રક્ષા કરી હતી. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે. આગળ સંત અનેક ઉધાર્યા એવું ધનો ભગત ઉર આણે. નરસિંહ મહેતા એ પણ એક પ્રસિદ્ધ ભક્ત છે. નરસિંહ મહેતાની હુંડી પણ ભગવાને સ્વીકારી હતી. ખેપ ભરી ખરે ટાણે. ખરે ટાણે એટલે ખરા સમયે, યોગ્ય સમયે. ખેપ ભરવું એટલે અહીંયા દોડીને આવવું. ભગવાને નરસિંહ મહેતાની હુંડી એ સ્વીકારી હતી અને ખરા સમયે દોડીને એ નરસિંહ મહેતા પાસે આવ્યા હતા. આગળ સંત અનેક ઉધાર્યા એવું ધનો ભગત ઉર આણે. આગળ સંત અનેક ઉધાર્યા. ઉધાર્યા એટલે કે ઉદ્ધાર કર્યો. આવી રીતે ભગવાને ઘણા બધા અનેક સંતોનો ઉદ્ધાર કર્યો એવું ધનો ભગત ઉર આણે. ઉર એટલે અહીંયા હૃદયમાં, આણવું એટલે કે સમજવું. આવી રીતે ભગવાને અનેક સંતોનો ઉદ્ધાર કર્યો છે. આ હકીકત ધના ભગત એના હૃદયમાં સમજે છે. તો ભગવાને નરસિંહ મહેતાની હુંડી પણ સ્વીકારી, ખરા સમયે દોડીને નરસિંહ મહેતા પાસે પણ તે આવે છે. આમ ભગવાને અનેક સંતનો ઉદ્ધાર કર્યો છે અને આ વાત, આ હકીકત ધના ભગત તેના હૃદયમાં સમજે છે. તો અહીંયા 1 થી 5 પંક્તિ છે. એ 5 પંક્તિઓમાં અલગ અલગ ભક્તોના ઉદાહરણો દ્વારા કવિ કહેવા માગે છે કે જેમણે પોતાનું જીવન ઈશ્વરના નામ પર ઓળઘોળ કરી દીધું છે, જેમનું જીવન પ્રભુમય થઈ ગયું છે અને જે સાચા ભક્ત હોય તેની નિસ્વાર્થ ભક્તિથી હંમેશા ભગવાન પ્રસન્ન થાય છે. જીવનમાં કોઈ પણ સંઘર્ષ આવે, કોઈ પણ ખરાબ સમય આવે ત્યારે પરમાત્મા એની પાસે અચૂક આવે છે. તો રામબાણ જેને વાગ્યા હોય તેનો આનંદ એ જ જાણે, જેને ઈશ્વરના બાણ વાગ્યા હોય તે જ તેનો આનંદ જાણે. પેલા મૂરખ મનમાં શું સમજે? જેને રામબાણ વાગ્યા હોય તેની વેદના કહો કે આનંદ કહો એ માત્ર ને માત્ર એ વ્યક્તિ જ જાણી શકે. ત્યાર પછી આપણને ઉદાહરણ આપ્યું ધ્રુવનું કે આ બાણ ધ્રુવને વાગ્યા હતા, પછી પ્રહલાદને વાગ્યા હતા અને તેઓ ભક્તિભાવમાં ઠરીઠામ થઈ ગયા. પછી એ બાણ શુકદેવજીને જ્યારે તે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમને વાગ્યા હતા અને એ માટેનું પ્રમાણ એ આપણા વેદોના વચન છે. આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં આ વાતનું પ્રમાણ આપવામાં આવેલું છે. ત્યાર પછી મયુરધ્વજ રાજાનું ઉદાહરણ આપ્યું કે મયુરધ્વજ રાજાનું મન જીતી લેવા સાક્ષાત જ્યારે ભગવાન જે સમય આવ્યા તે સમયમાં તેમનું મસ્તક એ કરવતથી વહેરવા માંડ્યા હતા અને એમના પત્ની અને પુત્ર બંને એ કરવતને તેના હાથમાંથી ખેંચી લેવાનો પ્રયત્ન કરતા હતા.
પછી મીરાબાઈની વાત કરી છે. મીરાબાઈ પર જ્યારે રાણાજી ક્રોધે ભરાયા હતા ત્યારે તેમના ઉપર એણે તલવાર તાણી હતી અને એમણે મીરાબાઈની સામે ઝેરનો પ્યાલો ધર્યો હતો અને એમણે મીરાબાઈને આ ઝેર પી જવા કહ્યું હતું. પણ મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં એટલા બધા લીન હતા અને એ મીરાબાઈ છે એ કૃષ્ણનું નામ લઈ અને પીવા ગયા હતા ત્યારે ભગવાને એ ઝેરનું અમૃત બનાવી લીધું હતું. તો અહીંયા શ્રી કૃષ્ણે મીરાબાઈની ભક્તિથી પણ પ્રસન્ન થઈ અને તેમને તેમનું રક્ષણ કર્યું હતું. અને અંતમાં નરસિંહ મહેતાની વાત કરી છે કે નરસિંહ મહેતાની હુંડી એ પણ ભગવાને સ્વીકારી છે અને ખરા સમયે ભગવાન દોડી અને નરસિંહ મહેતાની મદદે આવે છે. આવી રીતે અંતમાં કીધું કે અનેક સંતોનો ઉદ્ધાર અહીંયા ઈશ્વરે કરેલો છે અને આ હકીકત છે એ ધના ભગત તેના હૃદયમાં સમજે છે. તો અહીંયા આગળ રામબાણની વેદનાની પીડા કોઈ ભક્તએ સહન કરવી પડતી નથી, પણ ભક્ત માટે તો રામરૂપી બાણ એક વરદાન છે અને આ ભક્તોએ પોતાના જીવન પરમાત્માની અંદર એટલું બધું લીન કરી દીધું છે, એટલું બધું સમર્પિત કરી દીધું છે કે તેમના જીવનમાં પરમાત્મા સિવાય બીજા કોઈનું સ્થાન જ દેખાતું નથી. એટલે ભગવાન પણ એમની ભક્તિથી પ્રસન્ન થાય અને સાચા સમયે એમના કાર્યો કરવામાં મદદરૂપ પણ બને છે. તો ભક્તિની એક લાગણી, ભક્તિની સંવેદના છે એની અનુભૂતિ અહીંયા કરવામાં આવી છે કે રામબાણ જેમને વાગ્યા હોય એની આનંદ છે એ માત્ર એ વ્યક્તિ જ સમજી શકે છે, એના સિવાય બીજું કોઈ વ્યક્તિ છે એ તેને એટલે કે મૂર્ખ વ્યક્તિ છે એ સમજી શકતું નથી. તો અહીંયા આ પદ, આ ભજન છે એમાં આપણે વાત કરી અને આ ભજન એટલે કે પદ ભજન અહીંયા પૂરું થાય છે.